ઉપર ચડી ગયા છે કેમ કે જાંબુડાની ડાળું અહીંયા છે તો અહીંયા ફૂલ જાંબુડા પાકી ગયા છે તો હવે આપણે ઉતારી લેવી. નમસ્કાર મારા હાવ જેવા ખેડૂત મિત્રો, કેમ છો? તો બધા મજામાં જ છો. તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજનો બ્લોગ આપણે કાંઈક ધમાકેદાર થવાનો છે કેમ કે આપણે જે ટ્રેક્ટર લીધું છે મિની ટ્રેક્ટર એ પહેલી વાર આપણે ભાડે લઈને જવાનું છે. તો હવે આપણે લઈને જાવું પછી ખ્યાલ આવશે કેવું હાલે છે કેવું નથી હાલતું. તો હવે આપણે એને લઈને જવાનું છે. તો ટ્રેક્ટર અત્યારે લારી દોડેલી છે તો એને હમણાં છોડીને પછી આપણે હાંચડું બનાવી રાખ વાહે બનાવવાની છે. તો એની પહેલાં આપણે એક કામ કરવાનું છે. માપાએ કાલે અહીંયા ઝાર વાવી હતી તો એ ઝાર હાટું આપણે ધોરીઓ એક કરવાનું છે ઠેઠ લગી. તો એ પેલા ધોરીઓ કરી નાખવી પછી આ ટ્રેક્ટરનું કામ આપણે ઉપાડવી. તો હવે તમે જોડાયેલા રહ્યો બ્લોગની અંદર. તો મિત્રો આપણે હવે ધોરીઓ અહીંયા કરવાનો છે. તો અહીંયા પાળી થોડીક તો ચડાવેલી છે બે બાજુ, ખાલી બહાર કાઢવાની છે. અને ઓલપા આપણે ઝાર વાવી છે. આ મેન ધોરીઓ છે એમાંથી લઈને આ ધોરીયામાં જવા દેવાનું છે. તો હવે એ ધોરીઓ આપણે બહાર કાઢી નાખવી. તો હવે આપણે ચાલુ કરી દેવી ધોરીઓ બનાવવાનું અને તમે બ્લોગ જોવાનું ચાલુ રાખો. તો મિત્રો આપણે કંઈક આ રીતે ધોરીઓ કરવી છે. તો હવે અડધો ધોરીઓ થયો છે, અડધો હજી બાકી છે. તો હવે કરવી છે આપણે. તો હવે આપણે આ ધોરીઓ કરી નાખવી. તમે જોડાયેલા રહો બ્લોગની અંદર. મિત્રો આપણે હવે ધોરીઓ એક બાજુનો થયો અને એક બાજુની પાળી જે કરવાની બાકી છે. હવે એવડી આપણે હવે બપોર પછી કરશું. અત્યારે આપણે ટ્રેક્ટર આંકવા જવાનું છે, મોડું થાય છે તો હવે આપણે જવા દેવી. તો હવે લારી આપણે ન્યાંને છોડી નાખવી અને ટ્રેક્ટર હાટું હાંચેડું દોડ લેવી અને પછી જવા દેવી આપણે લઈને. આપણે આપણી વાડીએ જાંબુડા છે તો થોડાક જાંબુડા ઉતારતા જ આવી એટલે ખાવા થાય આપણે. તો ફૂલ જાંબુડા આવ્યા છે, ખાવા હોય આવી જાજો આપણી વાડીએ. તો ઉતારી લેવી થોડાક. તમે જોડાયેલા રહો બ્લોગમાં. તો મિત્રો આપણે અત્યારે પતરા ઉપર ચડી ગયા છે કેમ કે જાંબુડાની ડાળું અહીંયા છે તો અહીંયા ફૂલ જાંબુડા પાકી ગયા છે. તો હવે આપણે ઉતારી લેવી. ફૂલ પાકી ગયા છે, હાથે ખરતા હતા હેઠે, કોઈ અહીંયા ખાવાવાળું છે નહીં અત્યારે. તો હવે આપણે અત્યારે ઉતારવી. ફૂલ પાકી ગયા તો એક નંબર છે. તો થોડા ઘણા ઉતારવી પછી આપણે ટ્રેક્ટર લઈને જવા દેવી. તમે જોડાયેલા રહો બ્લોગમાં. તો મિત્રો આપણે હવે જાંબુડા ઉતારી લીધા છે અને નીચે ઉયાવા છીએ આપણે. તો હવે અહીંયા આપણે ઢગલો કરી દીધો છે જાંબુડાનો. તો હવે જબલું ગોતવી અને ભરી લેવી પછી લેતા દેવી ઘર બાજુ. તો અત્યારે ટ્રેક્ટર આંકવા જવાનું છે તો હવે એની તૈયારી કરવી આપણે. તમે જોડાયેલા રહો બ્લોગની અંદર. તો હવે આપણે જાંબુડા ભરી લેવી. તો મિત્રો આપણે હવે રાફ ફિટ કરી દીધી છે કમ્પ્લીટ અને હવે આપણે ટ્રેક્ટર લઈને જવા દેવી. તો આવી રીતે રાફ ફિટ કરી છે. તો હવે ત્યાં જઈને જોવી કઈ રીતે હાલે છે. તમે બ્લોગમાં જોડાયેલા રહીજો એટલે ખ્યાલ આવે કઈ રીતે હાલે છે. તો આ આપણું ટ્રેક્ટર છે, હવે પહેલી વાર હાંકવાનું છે. અને આપણે આ લખાવ્યું હતું ખેડૂત અને આવડા ખૂટીઓ દોરાયો હતો આપણે. તો આ ટ્રેક્ટર કેવું લાગે છે જરા કોમેન્ટ કરી દેજો. મીશો બીસી આવડા ટ્રેક્ટર આપણે હમણાં જ લીધું છે. તો આના બધા ફીચર આપણે પછી ત્યાં જઈને હમણાં તમને બતાવી. તમે જોડાયેલા રહો વ્લોગની અંદર. તો મિત્રો આપણે હવે કમ્પ્લીટ હાંકીને ઉયાવા એવી વાડીએ. તો અત્યારે આપણે અહીંયા મૂકી દીધું છે. તો ત્યાં આપણે થોડુંક એવું બે ત્રણ ઉતર હાંકવાની ઈચ્છી એટલે કે આપણે વિડીયો લીધો નહોતો તો કમ્પ્લીટ હાલતું હતું તો થોડુંક હાંકવાનું હતું એ હાંકીને ઉયાવા આપણે. તો તેને સાયા મૂકી દીધું છે આપણે. તો હવે આ ગાને એને પાણી પાવાનું છે. તો હવે પાણી પાઈ દેવી પછી જવી આપણે ઘરે. તો હવે નીરી દેવીને પાઈ દેવીને એવું કરી નાખવી. તો અહીંયા તો મૂકી દીધું છે ટ્રેક્ટર. તો મિત્રો આપણે હવે કમ્પ્લીટ બધું કામકાજ પતાવી દીધું છે. ગાયને નીર નાખી દીધી, પાઈ દીધી. તો હવે આપણે થઈ ગયા છે એવી નવરા. હવે 12 વાગી ગયા છે તો હવે જવી ઘર બાજુ. તો હવે આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરવી છે. મળીએ નવા બ્લોગની અંદર. ત્યાં લગી બધાને સીતારામ.